મોપેડ પર ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવીને ફરતા વેલંજાના રત્નકલાકારની વરાછા પોલીસે ધરપકડ કરી છે। મળતી માહિતી પ્રમાણે સુરતના વેલંજા ગામ રામવાટિકા બંગલોમાં રહેતા કલ્પેશભાઈ વસાણી ખાનગી કંપનીમાં નોકરી કરે છે। તેમની પાસે એક મોપેડ છે જેનો ઉપયોગ તેમની પત્ની કરે છે। આ મોપેડ ગઈ તારીખ 24મી માર્ચના રોજ તેમના ઘરે પોલીસનો મેમો આવ્યો હતો। હેલ્મેટ પહેર્યા વગર મોપેડ ચલાવતા હોવાથી 500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો, પરંતુ ઘરના કોઈ સભ્યોએ જે વિસ્તારમાં દંડ થયો હતો તે વિસ્તારમાં મોપેડ લઈને ગયા ન હોવાનું જણાવ્યું હતું। પોતાનું મોપેડ બહાર નહીં ગયું હોવા છતાં મેમો આવતા કલ્પેશ વસાણીએ પોલીસમાં અરજી કરી હતી। અરજી સંદર્ભે વરાછા પોલીસે તપાસ કરતા કાપોદ્રા બરોડા પ્રેસ્ટેજ પાસે ઉર્મી સોસાયટીમાં રહેતો પ્રિતેશ હિંમત સિતાપરાએ પોતાની મોપેડ પર આ નંબર પ્લેટ લગાવીને ફરતો હોવાનું માલુમ પડ્યું હતું। પોલીસે પ્રિતેશની ધરપકડ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં તે રત્નકલાકાર છે અને પોલીસનો મેમો ન આવે તે માટે તેણે આ બોગસ નંબર પ્લેટ લગાવી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે પ્રિતેશ સામે ગુનો નોંધી તેને અન્ય કોઈ ગુનાહિત કૃત્યો તો નથી કર્યા તે સંબંધે તપાસ શરૂ કરી છે। યુવકના ઘરે જે મેમો આવ્યા હતા તેમાં બતાવેલા ફોટોવાળો શખ્સ તેમના પરિચયનો પણ ન હતો। આ અંગે તેમણે જાણકારી પોલીસને કરી હતી। ત્યારબાદ 29 એપ્રિલ, 2 માર્ચ, 5 માર્ચ, 20 માર્ચ, 21 માર્ચ અને 27 માર્ચના રોજ ઈ મેમો મળ્યા હતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।